પંચમહાલમાં પાછલા 3 દિવસમાં થયેલ કમોસમી વરસાદથી જગતનો તાત ભારે ચિંતિત થવા સાથે રાજ્ય સરકાર પાસે પાક નુકસાનને લઈને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં રહેલા ડાંગર સહિતના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। જ્યારે શહેરા તાલુકાના ગોકળપુરા પોયડા સહિતના આજુબાજુના ગામમાં 2000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં ડાંગરની ખેતી ખેડૂતોએ કરી હતી। અહીંના ખેડૂતોના ડાંગરના સહિતના પાકને નુકસાન જવાની શક્યતાને લઈને તેઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને ચહેરા પર પણ હસી પણ ખેડૂતોની છીનવાઈ ગઈ હતી। ડાંગરના પાકને નુકસાન જતા જોઈને અહીંના ખેડૂતો યોગ્ય સહાય વહેલી તકે મળે તેવી માંગ પણ કરી રહ્યા છે। જ્યારે ડાંગર નુકસાનના કારણે ઘાસ પણ ઓછું થઈ શકે તેવી શક્યતાને લઈને પશુપાલકોમાં પણ ચિંતામાં આવી ગયા છે। હાલ તો માથાનો ભાર ખેડૂતો પાયમાલ તેવી સ્થિતિના ખેડૂતોની જોવા મળી રહી છે। મારું નામ પટેલ સોમાભાઈ દાજીભાઈ પટેલ ગોકળપુરા તાલુકો શહેરા। એટલું કહેવા માંગે છે અત્યારે અમારે 500 હેક્ટર ડોંગરનો પાક બહુ નષ્ટ થઈ ગયો છે અને વધતા અત્યારે ખેતરની અંદર તમે જોવો તો સ્ટેશનોમાં પાણી છે, બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વધતા અત્યારે ડોંગરના બિયારણ 57 કિલોના 1500-1200 રૂપિયાનો ભાવનો લાવી નાખ્યા છે। અત્યારે સરકારશ્રીને અમે એટલી જ વિનંતી કરીએ કે અમારે કોઈ સહાય કરે, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે અમારે તાત્કાલિક ધોરણે કોઈ સહાય કરે એ અમારી વિનંતી છે। નામ પટેલ સોમાભાઈ દાજીભાઈ। હું રમેશભાઈ ગોકળપુરાનો ખેડૂત છું। અમારા ગામમાં વરસાદના કારણે એટલું બધું નુકસાન થયેલું છે। અમારું જ ગામ નહીં, અમારા આજુબાજુના કેટલાય ગામોમાં આશરે 50 થી 60 હજાર હેક્ટર ખેતીનું વાવેતર છે। અહીંનો મુખ્ય પાક ડાંગર છે, બીજા થોડા ઘણા પાકો લેવામાં આવે છે, પણ આ વરસાદના કારણે અત્યારે તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે, ખેડૂતને એટલી બધી બધી નુકસાન થયેલું છે। નવો પાક કરવાની તો વસ્તુ ઠીક જ છે, પણ આ જે પાક અત્યારે જે લેવાનો છે એમાં એટલો બધો ખર્ચો થવાનો છે ને એમાંથી કંઈ મળવાનું નથી। જમીનો નવી ખેતી કરવા માટે જમીનો સુધારવી પડશે, એના જ જો ખેડૂતો પાસે પૈસા ના હોય તો નવી ખેતી ક્યાંથી ઉભો કરવાનો છે। અમે આ મીડિયા દ્વારા સરકારશ્રી સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ અને અમને કંઈ ને કંઈ થોડું ઘણું રાહત પેકેજ મળે તો ખેડૂતો નવી ખેતી ઊભી કરી શકે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। રમેશભાઈ મુરજીભાઈ પટેલ ગોકળપુરા।